આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે. આજની વાર્તા ગરીબ અને અભણ. એક નાનો છોકરો મહાન વૈજ્ઞાનિક બન્યો અને એણે પોતાનું વ્હીલ આ રીતે બનાવ્યું. મિત્રો, મારે જે વાત કરવી છે એ વિશ્વના મહાન વૈજ્ઞાનિક ડંકનના અનુસંધાનમાં વાત કરવી છે. ડંકન એ વનસ્પતિ શાસ્ત્રના વૈજ્ઞાનિક હતા. જુદી જુદી અનેક વનસ્પતિઓ ઉપર એને કામ કર્યું. પણ એ જ્યારે નાનો હતો ત્યારે ગામડાની અંદર એ માત્ર ઢોર ચારવા જતો હતો. એ શાળાની અંદર એક પણ દિવસ ગયો નથી અને એ ઢોર ચરવા જાય, સાવ સામાન્ય અભણ, અને સાથોસાથ એને સૂવા માટેની પણ જગ્યા ન હોય. માત્ર એક અંધારા રૂમની અંદર એક ખાલી સાદડી પાથરીને સૂઈ રહેતો. એના મનમાં થતું કે મારે આ રીતે જિંદગી જીવવાની છે, મને ક્યાં આવડતું તો છે નહીં. બધા એને તિરસ્કાર કરે, મસ્કરી કરે. સાવ સામાન્ય, જેને કહી શકાય કે એને બધાને એમ કે આ બુદ્ધુ છો, એનામાં કોઈ આવડત નથી, આવા પ્રકારની વાતો એને કરે. અને જ્યારે એ 20 વર્ષનો થયો ત્યારે પણ આ જ સ્થિતિમાં હતો. એ વખતે એના મનમાં વિચાર આવ્યો કે મારે ભણવું છે, મારે થોડુંક વાંચતા લખતા શીખવું છે. અને એ જે છોકરો હતો ડંકન, એ એક માત્ર 8 કે 10 વર્ષની છોકરી પાસે, પોતાના પાડોશીમાં, એ પોતે ભણવા માટે, વાંચવા માટેનું શીખવા માટે બેઠો. 2 વર્ષ સુધી સખત મહેનત કરી અને ત્યાર પછી એને વાંચવાની ભૂમિકાની અંદર એ પોતે પોતાની જાતે આગળ વધ્યો. અભ્યાસ તો બહુ હતો જ નહીં, પણ એણે અનેક પુસ્તકો વાંચી અને પોતાના ક્ષેત્રની અંદર એ આગળ વધવા માટે વિચારતો. પોતે જ્યારે ખરેખર ઢોર ચારવા જતો હતો ત્યારે એણે અનેક વનસ્પતિઓ જોઈ હતી. જુદા જુદા જંગલના વિસ્તારમાં જાય, કોઈ ખુલ્લા વિસ્તારમાં જાય ત્યારે કેટલી વનસ્પતિ એને જોઈ હતી. અને એને એમ થયું મારે વનસ્પતિ ઉપર કામ કરવું છે. અને એ વનસ્પતિ ઉપર કામ કરવા માટે લેબોરેટરીમાં એને પોતાને એક જગ્યાએ તક મળી. સંશોધન કરવામાં લાગી ગયો. હું બહુ વિગતથી વાત નહીં કરું. અને એ આખરે વનસ્પતિ વિજ્ઞાનની અંદર એક ઉત્તમ પ્રકારનો વૈજ્ઞાનિક બન્યો. એને એમ થયું કે આ વૈજ્ઞાનિક બન્યો પછી એને કેટલીય વનસ્પતિઓનું સંશોધન પણ સારું કર્યું. અને એના અનુસંધાનમાં એને અમુક એવોર્ડ મળ્યા, ખૂબ પૈસા મળ્યા. અને જ્યારે એની 80 વર્ષની ઉંમર થઈ ત્યારે એણે આ બધા પૈસાનું વ્હીલ બનાવ્યું. અને એ વ્હીલમાં એણે લખ્યું કે મેં આ બધા જ પૈસા માત્ર ને માત્ર વનસ્પતિ વિજ્ઞાનના સંશોધનમાંથી મેળવ્યા છે. અને એ બધા જ પૈસા મારે એક એવું વ્હીલ બનાવવું છે કે આનું એક ટ્રસ્ટ બનાવજો. અને એ ટ્રસ્ટની અંદર કયા કયા વૈજ્ઞાનિકોને, નાના હોય એવા માણસોને એને ટ્રસ્ટી તરીકે લીધા વ્હીલમાં. અને એમ કીધું કે મારી હયાતી પછી આ બધા જ પૈસા જે છે એના વ્યાજમાંથી જે પૈસા મળે એ જે લોકો વનસ્પતિ વિજ્ઞાનમાં સંશોધન કરે એને તમે સ્કોલરશિપ તરીકે આપજો. મિત્રો, વિચાર કરો, એક અભણ, ઢોર ચારતો, સાવ ગરીબ મા બાપનો છોકરો જો વિશ્વ લેવલ ઉપર મોટામાં મોટો વૈજ્ઞાનિક બની શકતો હોય તો દરેકે દરેક યુવાને વિચાર કરવો જોઈએ કે આપણે તો એના કરતાં વધારે શક્તિ ધરાવીએ છીએ. આપણી પાસે તો જ્ઞાન પણ છે, આપણે તો ભણ્યા પણ છીએ. તો એણે પોતે પોતાના જોમથી, પોતાની તાકાતથી એ લડી અને બહુ મોટો વૈજ્ઞાનિક બન્યો. અને છેક 80 વર્ષ સુધી એને વિજ્ઞાનમાં સંશોધન કર્યું. અને ત્યાર પછી બધા જ પૈસા એને સમાજને આપી દીધા.
આ વૈજ્ઞાનિક તો જરૂર કહી શકીએ, પણ ખરેખર આપણે સમાજની ભૂમિકામાં તો આને આપણે મહામાનવ તરીકે જ કહેવું જોઈએ. એના મનમાં એક જ વાત હતી કે વિજ્ઞાનમાં વનસ્પતિ વિજ્ઞાનનું ક્ષેત્ર બહુ મોટું છે અને વનસ્પતિ ઉપરના સંશોધનો જાજા કરવા પડે એમ છે. મેં તો કર્યા, પણ હજી મને પોતાને એમ લાગે છે કે આપણે બહુ સંશોધન કરવા પડશે. અને આ વનસ્પતિમાં પણ જીવ છે એ વાત તો જગદીશચંદ્ર બોઝે કીધું જ છે, પણ આ વનસ્પતિ ચાલી કેમ શકતી નથી? આ વનસ્પતિ એક જ જગ્યાએ શું કામ રહે છે? આના સંશોધન કરવા માટે પણ એમણે કેટલાક કન્સેપ્ટો આપ્યા અને એ કન્સેપ્ટોના આધારે અત્યારે કેટલાક વૈજ્ઞાનિકો આ પ્રકારનું કામ કરે છે. આજના દિવસે તો મારે માત્ર એટલું જ કહેવું છે કે યુવાનો, તમારી પાસે ઘણું છે, જે છે એ પણ ડંકન કરતાં વધારે છે, અને જો એ વધારે હોય તો એમાંથી તમે એને એટલું બધું વિકસાવો અને ધીમી ગતિએ આગળ વધતા વધતા તમે જે ક્ષેત્રમાં જવા માગતા હશો એ ક્ષેત્રમાં તમે ટોચ ઉપર પહોંચી જશો. આ ટોચ ઉપર પહોંચવા માટે તો મેં અનેક વ્યક્તિઓની વાત કરી છે વાર્તામાં, પણ આ વાર્તા કહેવા પાછળનો ખ્યાલ એ છે કે નબળો કોઈ નથી. પરિસ્થિતિ એને નબળો કર્યો છે. કોઈ અભણ નથી, પરિસ્થિતિ એને અભણ રાખ્યો છે. કોઈ સામાન્ય માણસ ગરીબ નથી, સમાજે એને ગરીબ રાખ્યો છે. કોઈ પણ માણસ છે દુઃખી નથી, સમાજે દુઃખી રાખ્યો છે. આપણે જો આ બધામાંથી બહાર નીકળવું હોય તો ઠેકડો મારીને બહાર નીકળો, છલાંગ મારો અને તમારી નબળી પરિસ્થિતિને બહાર રાખી અને તમે તાકાતવાળી પરિસ્થિતિમાં તમે ઠેકડો મારીને જાઓ અને મહાન બનો, એવી આ વાર્તાનો બોધ આપણને કહે છે. સૌ કોઈ આ વાતને સમજો એવી ધન્યતા સાથે સૌને શુભેચ્છા.